નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદી ચેપ્ટરનો બીજો ભાગ જોવાનો છે. પહેલો ભાગ આપણે જોઈ ગયા. હવે બીજા ભાગની અંદર આપણે બહુપદીના પ્રકાર જોવાના છે. કોને આધારે? તો કે ઘાતને આધારે. તો આપણે સૌ પ્રથમ અહીંયા જોઈએ તો અહીં થોડી બહુપદી આપી છે. p of x છે, પછી q of y છે, પછી r of t એટલે કે t ચલવાળી બહુપદી છે, અને s of u એટલે કે u ચલવાળી બહુપદી છે. આનો વિચાર કરો તો તમને આ બધામાં કઈ સામાન્ય લાગે છે? તો કે હા, આ બધી બહુપદીમાં જે ચલ આપેલો છે એની ઘાત 1 છે. તમે જુઓ, પેલી બહુપદી p of x માં x જ છે, 4x એટલે x ની કોઈ ઘાત ન હોય તો કેટલી ગણવાની? તો કે 1. એવી રીતે q of y માં 2y છે, y ની કઈ ઘાત નથી એટલે 1. તેવી જ રીતે r of t બરાબર t પ્લસ √2 એટલે કે t ની માથે કોઈ ઘાત નથી માટે 1 ગણશું, અને s of u બરાબર 3 - u એમાં પણ u ની કોઈ ઘાત નથી માટે આપણે 1 ગણશું. તો આ બધી બહુપદીઓની ઘાત 1 જ છે. તો જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. યાદ રાખજો, આ સુરેખ બહુપદીની વ્યાખ્યા છે. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ એટલે એક ઘાત વાળી બહુપદી. હવે કેટલીક અન્ય સુરેખ બહુપદીઓ છે, જેમ કે અહીંયા 2x - 1, પછી √2y + 1. આપણે કીધું હતું કે વર્ગમૂળમાં પદ ન હોવું જોઈએ, પણ ચલ ન હોવો જોઈએ. અચલ હોય તો ચાલશે. જો અહીંયા 2 છે, 2 અચલ છે, અચલ વર્ગમૂળમાં છે, y નથી, y તો બહાર છે, માટે એને બહુપદી કહેવાય. એવી જ રીતે 2 - u, તો આ બધી બહુપદીઓની ઘાત 1 જ છે. તો જે બહુપદીમાં 1 જ ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. હવે 3 પદ અને ચલ x વાળી સુરેખ બહુપદી લખવાનો પ્રયત્ન કરો તો તમે નહીં લખી શકો, કારણ કે ચલ x વાળી સુરેખ બહુપદીને વધુમાં વધુ 2 જ પદ હોય. યાદ રાખજો, કારણ કે સુરેખ બહુપદી એટલે કે એક ઘાત વાળી. જો બહુપદીનો એક નિયમ છે કે ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. માની લ્યો કે હું અહીંયા લખું છું x² + 2x + 1, તો આ ઉતરતો ક્રમ થઈ ગયો. જુઓ, હવે જો તમે 3 પદ વાળી બહુપદી લખો તો ફરજિયાત 1 કરતા મોટી ઘાત આવશે. અહીંયા 2 કે 3 કે ગમે તે આવી શકે, પણ 1 કરતા મોટી ઘાત આવશે. એટલે કે 3 પદ વાળી કોઈ દિવસ સુરેખ બહુપદી લખી શકાય નહીં, ક્યારેય આપણે ન લખી શકીએ. એટલે સુરેખ બહુપદીમાં માત્ર 2 જ પદ આવેલા હોય છે. એક અહીંયા જોજો કે વધુમાં વધુ 2 પદ હોય. વધુમાં વધુ 2 પદ એટલે 2 પદ અથવા 1 પદ. વધુમાં વધુ 2 નો મતલબ છે કે 2 કે 2 કરતા ઓછા, પણ 2 થી વધુ નહીં. યાદ રાખજો, વધુમાં વધુ 2 નો મતલબ છે કે 2 અથવા 2 કરતા ઓછા પદ હોય, પણ 2 થી વધુ પદ ક્યારેય ન હોઈ શકે. તો હવે સુરેખ બહુપદીને આપણે ax + b સ્વરૂપમાં લખી શકાય. ધ્યાન રાખજો, પહેલું છે એ ચલવાળું પદ છે, બીજું છે એ અચલ પદ છે. ax આ ચલવાળું પદ ભેગું છે, પ્લસ b એ અચળ પદ છે. આ 2 જ પદ આવેલા હોય. અને એનો એક બીજો નિયમ કે a અને b અચળ સંખ્યા હોય. એટલે કે અહીંયા દાખલા તરીકે હું તમને લખી દઉં તો 3x + 5. તો અહીંયા તમે જો, આ છે એ એની કિંમત છે, આ છે એ બી ની કિંમત છે, બંને અચલ છે, એટલે કે નંબર એટલે કે સંખ્યા છે, આંકડા છે. તો a અને b અચળ છે અને a બરાબર 0 નથી. હંમેશા યાદ રાખજો, b 0 હોઈ શકે. દાખલા તરીકે હું અહીંયા એક બહુપદી આવી લખું તો 2x + 0. જો કે 2x + 0, 0 ન લખો તો હાલે, એટલે ખાલી 2x લખો તોય ચાલશે, પણ આમ લખી શકો. પણ તમે કોઈ દિવસ આમ નહીં લખી શકો કે 0x + 2, કારણ કે જો તમે આને 0 લખો તો આખું પદ 0 થઈ ગયું, તો ખાલી 2 જ વધ્યા. અને 2 ને અચળ બહુપદી કહેવાય, તો એને સુરેખ ન કહેવાય, તો એ અચળ બહુપદી થઈ જાય. માટે યાદ રાખજો, સુરેખ બહુપદીમાં
x નો સહગુણક, આપણે વાત થઈ ગઈ પેલા પાર્ટમાં કે x ની આગળ જે હોય તેને સહગુણક કહેવાય. તો x નો સહગુણક એટલે કે એ ક્યારેય શૂન્ય ન હોય, કારણ કે જો x વાળું પદ જ શૂન્ય થઈ જાય તો પછી એને સુરેખ બહુપદી ન કહેવાય, એને અચળ બહુપદી કહેવાય. એટલે આટલું આજે આમાં આપણે યાદ રાખવાનું છે. તે જ પ્રમાણે ay વત્તા b એ y વાળી સુરેખ બહુપદી છે, એટલે કે ચલ y છે. આમાં ચલ y તરીકે આપેલો છે, ચલ x તરીકે પણ હોય, એટલે x ચલ પણ હોઈ શકે અને y ચલ પણ હોઈ શકે છે. ચલ બદલી જાય, બાકી a અને b જે અચળ પદ છે તે એમનેમ રહેશે. હવે આપણે નીચેની બહુપદીઓનો વિચાર કરવાનો છે. તો એમાં 2x વર્ગ વત્તા 5, 5x વર્ગ વત્તા 3x વત્તા પાઈ, ખાલી અહીંયા x વર્ગ જ આપેલી છે, x વર્ગ વત્તા 2/5x. તો આ બધી બહુપદીઓની અંદર તમને કંઈક અલગ દેખાતું હશે. શું અલગ દેખાય છે? તો કે બધાની અંદર છે ને 2 ઘાત વાળું પદ મોટું છે. જુઓ, એટલે કે મોટા પદની ઘાત 2 છે. પછી 1 પદવાળી હોય, 2 પદવાળી હોય કે 3 પદવાળી હોય, પણ એની ઘાત મોટામાં મોટી ઘાત 2 છે. તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીઓને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિ એટલે 2, ઘાત તો 2 ઘાત વાળી બહુપદી એટલે દ્વિઘાત બહુપદી. યાદ રાખજો, જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. અને દ્વિઘાત બહુપદીના બીજા કેટલાક ઉદાહરણ પણ એમને આપેલા છે. 5 - y², 4y - 5y², 6 - y - y². તો આ બધામાં તમે જોઈ શકશો મોટામાં મોટી ઘાત કેટલી? તો કે 2. તો આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. તમે 4 પદવાળી 1 ચલવાળી દ્વિઘાત બહુપદી લખી શકો? તો કે નહીં. એમાં પણ હવે યાદ રાખજો, જેની જેટલી ઘાત હોય ને એના કરતા એક પદ વધારે લખી શકાય. દાખલા તરીકે સુરેખ બહુપદીમાં કેટલી ઘાત હોય? તો કે સુરેખ બહુપદીમાં 1 ઘાત હોય. તો એમાં કેટલા પદ આપણે લખી શકીએ? તો કે એમાં આપણે 2 પદ લખતા હતા. જુઓ, અહીંયા 2 જ પદ આવે. તો દ્વિઘાત બહુપદીમાં કેટલી ઘાત હોય? તો કે 2. તો એમાં કેટલા પદ લખી શકાય? તો કે ઘાત 2 હોય તો પદ 3 લખી શકાય. એટલે કે જેટલી ઘાત હોય એના કરતા 1 પદ વધુ લખી શકાય. એટલે કે 3 પદ વધુમાં વધુ લખી શકાય. વધુમાં વધુ 3 પદ એટલે 3 પણ હોય, 2 પણ હોય અને 1 પણ હોય. વધુમાં વધુ 3 નો મતલબ છે 3 કે 3 કરતા ઓછા, પણ 3 થી વધુ નહીં. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા આપણે જોઈએ જ છે, સૌથી પહેલા આ બહુપદીનો વિચાર કરો. x વર્ગ કેટલા પદવાળી છે? તો કે 1 જ પદવાળી છે. એનો મતલબ કે દ્વિઘાત બહુપદી 1 પદવાળી પણ હોઈ શકે છે. હવે બીજી બહુપદીનો વિચાર કરીએ. હવે આ બીજી બહુપદી તમે જુઓ, ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી છે, પણ પદ 2 જ છે. જુઓ, એટલે 1 પદવાળી પણ બહુપદી હોઈ શકે. દ્વિઘાત યાદ રાખજો, દ્વિઘાત બહુપદી 1 પદવાળી પણ હોય, 2 પદવાળી પણ હોય અને આ 3 પદવાળી પણ છે. જુઓ, એટલે 1 પદ, 2 પદ કે 3 પદ કોઈ પણ 4 પદવાળી ન હોઈ શકે. આ યાદ રાખજો. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 પદ હોય. તો અહીં તમને ખ્યાલ આવશે કે 1 ચલવાળી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા પદ હોય? તો કે 3 પદ હોય છે. હવે સામાન્ય રીતે એક ચલવાળી જે દ્વિઘાત બહુપદી છે એને દર્શાવવાની જે રીત છે એ આવી છે: ax વર્ગ વત્તા bx વત્તા c. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. જો એક એક ઘાત ઓછી થતી જાય છે એટલે કે ઉત્તરતી જાય છે, તો આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. જે ઉત્તરતા પ્રમાણે ગોઠવેલ હોય પદોને, બહુપદીમાં પદોને ઉત્તરતી ઘાત મુજબ ગોઠવેલ હોય તો એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે. અહીં પણ યાદ રાખજો કે પહેલું જે પદ છે એનો સહગુણક એટલે કે a, મતલબ કે વર્ગવાળું જે પદ છે, વર્ગવાળા પદનો સહગુણક ક્યારેય શૂન્ય ન હોય. કેમ કે જો વર્ગવાળા પદનો સહગુણક શૂન્ય થઈ જાય
તો સુરેખ બહુપદી બની જાય, કારણ કે હું તમને આમ લખી દઉં કે 0x વર્ગ વત્તા 3x વત્તા 2, તો આ તો સુરેખ જ થઈ ગઈ, કારણ કે આને તો ગણવાનું જ ન હોય, આ તો 0 થઈ ગયું છે. તો વૈધું આટલું, તો આ તો સુરેખ બહુપદી થઈ ગઈ. એટલે ખાસ યાદ રાખજો, વચલા પદ 0 હોઈ શકે, બાકીના કોઈ પણ 0 હોઈ શકે. જેમ કે તો આની અંદર કોણ નથી, તો કે એક ઘાત વાળું અને અચળ પદ નથી. જુઓ, તો આ દ્વિઘાત બહુપદી કહેવાય. બીજી બહુપદી લખીએ કે x વર્ગ પ્લસ 3x, તો આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય. આમાં કયું પદ ઘટે છે, તો કે આની અંદર અચળ પદ નથી, એટલે કે છેલ્લું પદ નથી. પછી આપણે આમ પણ લખી શકીએ કે 5x વર્ગ ઓછા 4, કોણ નથી, તો કે આમાં એક ઘાત વાળું પદ, એટલે કે વચ્ચેનું પદ નથી. તો આ બધી દ્વિઘાત બહુપદી છે, પણ ખાસ યાદ રાખજો કે પેલું પદ ન હોય, એટલે કે પેલું પદ 0 હોય એવું લખી શકાય નહીં. એટલે ખાસ વર્ગવાળા પદનો સહગુણક ક્યારેય શૂન્ય ન હોય, એ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, ABC અચળો છે, એટલે કે 3 સંખ્યા અહીંયા A, B અને C 3 કોઈ અંક હશે, આંકડા હશે. અને એવી જ રીતે y ચલવાળી બહુપદી હોય તો તમે ay વર્ગ વત્તા by વત્તા c સ્વરૂપે દર્શાવી શકો છો. જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. અને એના કેટલાક ઉદાહરણ છે. જો 4x ની 3 ઘાત એક જ પદ છે, પણ ત્રિઘાત છે, યાદ રાખજો. 2x ની 3 ઘાત વત્તા 1 બે પદ છે, પણ ઘાત તો 3 જ છે, યાદ રાખવાનું છે, એટલે ત્રિઘાત તો છે જ. ત્યાર પછી 5x ની 3 ઘાત વત્તા x નો વર્ગ, આમાં પણ દ્વિઘાત જ છે, પણ 3 ઘાત અને 2 ઘાત વાળું પદ છે, 1 ઘાત અને અચળ પદ નથી. ત્યાર પછી 6x ની 3 ઘાત માઇનસ x, આમાં 3 ઘાત વાળું પદ છે, 1 ઘાત વાળું પદ છે, 2 ઘાત અને અચળ પદ નથી. ત્યાર પછી 6 માઇનસ x ઘન, ઘન વાળું પદ છે અને અચળ પદ છે, 2 ઘાત અને 1 ઘાત વાળું પદ નથી. ત્યાર પછી અહીંયા જુઓ તો 2x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 6x વત્તા 7 બધા પદો છે, એટલે કે 3 ઘાત પણ છે, 2 ઘાત પણ છે, 1 ઘાત પણ છે અને અચળ પદ પણ છે. અચળ પદ એટલે અંક, આંકડો. તો આ ત્રિઘાત બહુપદીઓ છે. મોટામાં મોટી ઘાત 3 છે, તો જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. બીજું જુઓ કે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદ હોઈ શકે, તો કે 4. વધુમાં વધુ 4 એટલે 4 કે 4 થી ઓછા, પણ 4 થી વધુ નહીં. તો ત્રિઘાત બહુપદીમાં 4 પદ પણ હોઈ શકે, 3 પદ પણ હોઈ શકે, 2 પદ પણ હોઈ શકે અને 1 પદ પણ હોઈ શકે. બરાબર, વધુમાં વધુ 4, એનો મતલબ 4 કે 4 થી ઓછા, પણ 4 થી વધુ નહીં. હવે એમને પ્રમાણિત સ્વરૂપ આ રીતે લખી શકાય: ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. ત્યાં પણ યાદ રાખજો, પહેલા પદનો સહગુણક ક્યારેય 0 ન હોય, અને ABCD છે એ અચળ છે. તો હવે તમે જોયું કે 1 ઘાતવાળી, 2 ઘાતવાળી અથવા 3 ઘાતવાળી બહુપદીઓની જેમ તમે એક ચલવાળી n ઘાતવાળી બહુપદીને લખી શકો. તો આપણે લખેલી છે, જુઓ નીચે, એક ચલવાળી n ઘાત. n ઘાત એટલે ગમે તેટલી, તમારે જેટલી ઘાત જોતી હોય એટલી. n ઘાતનો મતલબ બરાબર જોજો, તો અહીં n ઘાતવાળી બહુપદીનું એક સ્વરૂપ આપ્યું છે. જુઓ કે પેલું પદ કેવી રીતે લખ્યું, તો કે an x ની n ઘાત. n એટલે ગમે તેટલા નંબર, તમારે જેટલી ઘાત જોઈતી હોય એટલો નંબર લખવાનો છે n. તો an xn પ્લસ, હવે ઉત્તરતી ઘાત હોય એટલે ઘાતમાંથી એક બાદ કરવાનો, એટલે એક ઘાત ઓછી થઈ જાય. તો બીજું પદ તમે જુઓ કે n-1 અને x ની પણ n-1. -1 શું કામ કર્યો, તો કે જેટલી ઘાત હોય એના કરતા એક ઘાત ઓછી. આવી રીતે આપણે કરતા જવાનું રહેશે. જુઓ, એના પછી પ્લસ, પછી ડોટ ડોટ છે, પણ માની લ્યો કે આપણે હજી લખવું હોય તો શું લખાય, તો કે આપણે આમ લખી શકીએ કે an
-2 xની n-2 આના પછીનું પદ આ આવશે. મતલબ કે પહેલા આપણે n માંથી 1 બાદ કર્યો, પછી 2 બાદ કરવાના, પછી 3 બાદ, આમ કરતા કરતા ક્યાં સુધી જવાનું? છેલ્લે 1 ઘાત વધવી જોઈએ ત્યાં સુધી જવાનું છે. બરાબર યાદ રાખજો, n ઘાત છે એ ગમે એટલી ઘાત હશે. માની લ્યો કે 5 હોય, n બરાબર 5, તો અહીંયા 5, અહીંયા 4, પછી 3, પછી 2, પછી 1, અને છેલ્લું પદ છે એ અચળ પદ એટલે કે a0 હશે. જુઓ છેલ્લું પદ કયું હશે? અચળ પદ એટલે a0, ત્યાં સુધી જવાનું છે. તો આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. મેં એક પદ ઉમેર્યું છે એમાં કે પેલા n ઘાત હોય, પછી n-1, પછી n-2, n-3, આમ કરતા કરતા છેલ્લે 1 ઘાત વધવી જરૂરી છે. અહીંયા x ની ઉપર કંઈ નથી લખેલું તો 1 ઘાત ગણાશે. યાદ રાખજો, 1 ઘાત ઉપર લખાતી નથી. તો છેલ્લે a0 જે અચળ પદ હોય. હવે હું તમને અહીંયા ઉદાહરણ આપું કે આપણે n બરાબર કોઈ આંકડો લઈ લઈએ. તો આપણે n બરાબર છે ને, માની લ્યો કે 5 લેવું છે, તો આપણે a5 x ની 5 ઘાત વત્તા 1 ઘાત ઓછી એટલે a4 x ની 4 ઘાત વળી 1 ઘાત ઓછી કરવાની એટલે a3 x ની 3 ઘાત વળી 1 ઘાત ઓછી કરવાની એટલે એનો a2 અને x નો સ્ક્વેર વળી 1 ઘાત ઓછી કરવાની એટલે a1 અને x ની 1 ઘાત એટલે x, અને હજી 1 ઘાત ઓછી કરીએ એટલે હવે a0. આ એક યાદ રાખવાનું છે. હવે છેલ્લું પદ, આ પેલા આપણે વાત કરી હતી કે જે છેલ્લું અચળ પદ હોય એની પણ જો ઘાત ઉતરતી 5, 4, 3, 2, 1, તો અહીંયા કેટલી હોય? તો કે અચળ પદની ઘાત હંમેશા 0 હોય. એટલે a0 x0, આ ધ્યાનમાં રાખજો, અહીંયા 0 ઘાત હોય. એટલે અહીંયા તમે જોઈ શકશો 5 ઘાત 1 ઓછી 4, 3, 2, અહીંયા કંઈ નથી એટલે 1 અને 0. પણ આપણે 0 ઘાત શું કામ નથી લખતા? તો કે કોઈ પણની 0 ઘાત એટલે કેટલા કહેવાય? તો કે કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય. તો હવે a0 એને ગુણ્યા 1, કેમ 1? તો કે આની કિંમત 1 આવે, 0 ઘાત છે એટલે. તો a0 ના a0 જ વધે એટલે આપણે 0 ઘાત લખતા નથી, પણ હોય છે, યાદ રાખજો. તો આ રીતે n ઘાત વાળી બહુપદી આપણે લખી શકીએ છીએ. બરાબર, આ રીતે આપણે લખી શકીએ છીએ. જુઓ તો એની અંદર આ a0, a1, a2 આમ કરતા કરતા an એટલે કે છેલ્લું પદ, આમ તો પેલું પદ, આ આપણા માટે પેલું પદ છે આમ, પણ આ બાજુથી ગણવાનું છે આપણે. પેલા a0, a1, a2, a3, a4, a5 એમ કરતા an સુધી જવાનું છે. તો આપણા માટે an જે મોટી ઘાત વાળું પદ હોય એની વાત છે. એ બધાને અચળ કહેવાય. એટલે કે આ બધા અચળ આંકડા એટલે કે અચળ પદ જે છે, પદ તો નથી અચળ, સહગુણક અચળ છે, અચળ સહગુણક છે આ. અને an એટલે કે જે મોટી ઘાત વાળું પદ હોય તેનો સહગુણક 0 ન હોય. એ વાત આપણે પહેલાંય કરી હતી કે જો મોટી ઘાત વાળા પદનો સહગુણક 0 હોય તો એ મોટી ઘાત જ ન રહે, એટલે કે એ પદ 0 થઈ જાય. જેમ કે 3 ઘાત વાળું પદ હોય એમાં જો 3 ઘાત વાળું પદ જ 0 થઈ જાય તો પછી 3 ઘાત વાળું ન રહે, એટલે ત્રિઘાત ન કહેવાય. તો એને એટલા માટે યાદ રાખજો કે બહુપદી જેટલા ઘાત વાળી હોય, અહીંયા કેટલા ઘાત વાળી હતી? n ઘાત વાળી. તો n ઘાત વાળી બહુપદીમાં n ઘાતમું જે પદ હોય એનો સહગુણક ક્યારેય 0 ન હોય. અહીંયા એક વિશેષ વિકલ્પમાં આપ્યું છે કે જો a0 બરાબર a1 બરાબર a2 બરાબર a3 બરાબર ... બરાબર an બરાબર 0, મતલબ કે બધા જ 0 હોય. હવે જો બધા જ 0 હોય તો એ 0 જ થઈ ગયું. બધા સહગુણકો 0 હોય. હું તમને અહીંયા લખીને બતાવું. તો અહીંયા આપણે એક બહુપદી લખી a5 x ની 5 ઘાત, a4 x ની 4 ઘાત, a3 x ની 3 ઘાત, a2 x નો વર્ગ.
a1x વત્તા a0. હવે એને શું કીધું કે ભાઈ આ તમામ પદ છે એટલે કે a0 બરાબર a1 બરાબર a2 બરાબર a3 આમ કરતા કરતા તમારે an એટલે કે લાસ્ટ પદ, તો આપણું લાસ્ટ પદ અહીંયા 5 છે આપણા માટે, આપણે 5 લીધા છે એટલે, પણ આ બધા પદ 0 હોય તો શું થાય? હવે તમે વિચારજો, તો હું આની જગ્યાએ 0 મૂકીશ, આની જગ્યાએ 0, આ બધાની જગ્યાએ આપણે 0 મૂકવાનું રહેશે. તો જોજો હવે હું અહીંયા મૂકું છું. સૌ પ્રથમ 0 x ની 5 ઘાત, 0 x ની 4 ઘાત, 0 x ની 3 ઘાત, 0 x નો વર્ગ, 0 x વત્તા 0. હવે 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરો તો શું થાય? તો કે 0 જ આવે. તો એનો મતલબ કે 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 બરાબર 0 જ. તો એનો મતલબ કે જો a0 a1 a2 આમ બધા જ સહગુણકો 0 હોય તો આખી બહુપદી જ 0 કહેવાય, અને જો બરાબર 0 આવી ગયું તો એને શૂન્ય બહુપદી કહેવાય. યાદ રાખજો, બધા જ પદ 0 હોય તો એવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય, અને શૂન્ય બહુપદીને કોઈ ઘાત હોતી નથી, એટલે કે કેટલી ઘાત હોય એ આપણને ખબર નથી. શું કામ? આગળ જોઈએ. તો અહીં તમે આપણે જોયું a0 a1 a2 a3 આવી રીતે an 0 હોય એટલે કે બધા જ અચળ 0 હોય, એટલે અચળ પદ બધા 0 હોય તો આપણે શૂન્ય બહુપદી મેળવીશું. અને શૂન્ય બહુપદીની ઘાત કેટલી? શૂન્ય બહુપદીની ઘાત કેટલી હશે? તો કે શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત એટલે હજી સુધી ગણિત શાસ્ત્રીઓએ નક્કી નથી કર્યું કે ઘાત કેટલી હોય, અથવા એમને ખબર નથી કે ઘાત કેટલી હોય. મતલબ કે શૂન્ય બહુપદીની ઘાત વિશે હજુ કોઈને ખબર નથી, માટે આપણે એને ગણશું નહીં. હા, અચળ પદની ઘાત હંમેશા 0 હોય, યાદ રાખજો. અચળ બહુપદી હોય એની ઘાત હંમેશા 0 હોય, પણ શૂન્ય બહુપદીની ઘાત કેટલી હોય એ કોઈને ખબર નથી, એટલે કે અવ્યાખ્યાયિત છે. હવે આપણે આગળ જોઈએ. તો અત્યાર સુધી આપણે એક ચલવાળી બહુપદીનો જ અભ્યાસ કર્યો છે, એટલે કે જેટલી પણ બહુપદી આપણે જોઈને એ બધામાં એક જ ચલ હતો, કાં x હોય કાં ખાલી y જ હોય, તો એક જ ચલ હતો. હવે એક કરતાં વધારે ચલવાળી બહુપદીઓ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે એક જ ચલવાળી બહુપદી હોય. એક કરતાં વધારે ચલવાળી બહુપદીઓ પણ હોઈ શકે, જેમ કે અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે કે x વર્ગ વત્તા y વર્ગ વત્તા xyz. તો આમાં તો 3 ચલ છે, x y અને z. આ બહુપદીની અંદર 3 ચલ આવેલા છે, તો 3 ચલવાળી બહુપદી કહેવાય. આ ત્રિચલ બહુપદી છે, 3 ચલવાળી બહુપદી. એ જ પ્રમાણે અહીંયા p નો વર્ગ q ની 10 ઘાત વત્તા r, તો અહીંયા પણ 3 ચલ છે, p q અને r. એવી રીતે u નો ઘન વત્તા v સ્ક્વેર, તો અહીંયા 2 ચલ છે. તો આ 2 ચલ અને 3 ચલ વાળી બહુપદીઓ કહેવાય છે. પણ આપણે મોટે ભાગે એક ચલ અને દ્વિચલનો વધારે ઉપયોગ આવશે. બાકી હોઈ શકે 3 ચલ વાળી 4 ચલ વાળી પણ હોઈ શકે વધારે, પણ એનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો નથી. આપણે એક ચલ દ્વિચલ એનો અભ્યાસ કરશું. 10મામાં પણ આ જ ચેપ્ટર પાછું આવશે રિપીટ, એટલે યાદ રાખજો. અત્યારે જેટલું વધારે સમજી શકશો એટલું 10મામાં સરળ પડશે, કારણ કે અડધું ચેપ્ટર 10મામાં આનું આ જ છે પાછું. એમાં પણ બીજું ચેપ્ટર છે બહુપદીઓ, અને આ જ માહિતી એમાં છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. એમાં પહેલો જે આપણો દાખલો છે એ જુઓ કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી. તમારા જવાબ માટે કારણ આપવાનું છે. તો અહીંયા હું તમને
લખી આપું છું કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી. એનું આપણે કારણ હું બોલી દઈશ, બરાબર? તમે યાદ રાખી લેજો. હવે આપણે પેલી બહુપદીની વાત કરીએ તો તમે જોઈ શકો છો આમાં કેટલા ચલ છે, તો કે આમાં તો એક જ ચલ છે. કોણ? તો કે એક્સ. તો આને કહેવાય છે એક ચલ બહુપદી. આ યાદ રાખજો, એક ચલ છે. શા માટે? તો કારણ કે આ બહુપદીમાં એક જ ચલ એક્સ આવેલો છે, માટે પેલી બહુપદી એક ચલ બહુપદી છે. ધ્યાન રાખજો. બીજી બહુપદીની આપણે વાત કરીએ તો વાય વર્ગ વત્તા √2. તો આની અંદર પણ એક જ ચલ વાય આવેલો છે, માટે આ પણ એક ચલ બહુપદી છે. એટલે આપણે આને એક ચલ બહુપદી કહીશું. કારણ પૂછાય તો વળી પાછું આ જ લખવાનું કે કારણ કે આ બહુપદીમાં એક જ ચલ વાય આવેલો છે. હવે ત્રીજી બહુપદીની આપણે વાત કરીએ તો ત્રીજી બહુપદી જ નથી. જુઓ, એક ચલ કે દ્વિચલ પછીની વાત છે, પેલા બહુપદી જ નથી. કેમ બહુપદી નથી? તો અહીંયા ટી એટલે કે ચલ છે એ વર્ગમૂળમાં છે. આપણે શું કીધું હતું? ચલ ક્યારેય વર્ગમૂળમાં હોવો જોઈએ નહીં, કારણ કે જો ટી વર્ગમૂળમાં હોય ને તો એની ઘાત કેટલી ગણાય? તો કે વર્ગમૂળમાં હોય તો 1/2. હવે આપણે શું કીધું હતું? બહુપદીની ઘાત ક્યારેય અપૂર્ણાંક તો ન હોય, માટે આ જે બહુપદી, આ જે પદાવલી છે, બહુપદી તો નહીં કહેવાય એને, આ જે પદાવલી છે ત્રીજા દાખલાની એ બહુપદી જ નથી. યાદ રાખજો. એટલે આપણે એનું કારણ પહેલા લખવું હોય તો આપણે પહેલા લખશું કે આપેલ પદાવલી અથવા તો અભિવ્યક્તિ, જો એ લોકોએ આ નીચે આપેલી અભિવ્યક્તિ, તો આપણે લખશું કે આ અભિવ્યક્તિ બહુપદી નથી. એક ચલ દ્વિચલ પછીની વાત છે. પહેલા તો આ અભિવ્યક્તિ બહુપદી નથી, કારણ કે અહીં ચલ ટી છે તેની ઘાત અપૂર્ણાંક છે. ચલ ટી છે એની ઘાત કેવી છે? તો કે અપૂર્ણાંક છે, માટે બહુપદી જ નથી. યાદ રાખજો. એવી રીતે આપણે ચોથાની વાત કરીએ તો અહીંયા પણ એક ચલ કે દ્વિચલ પછી વાત કરીએ, આ બહુપદી જ નથી. આ પણ બહુપદી નથી અને આ પણ બહુપદી જ નથી. શા માટે નથી? તો કે છેદમાં કંઈ ન હોય, એક ઘાત તો હોય જ. હવે એક ઘાત ઉપર જાય તો આપણે વાત થઈ હતી કે y+2, વાયની ઘાત ઉપર જાય તો કેવી થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. તો આપણે શું વાત થઈ હતી કે બહુપદીમાં ઘાત ક્યારેય માઇનસ પણ હોવી જોઈએ નહીં. ચલની ઘાત માઇનસ પણ ન હોય અને અપૂર્ણાંક પણ ન હોય, માટે આ પણ બહુપદી નથી. તો આપણે આગળ ચોથો દાખલો જોઈએ, પાંચમો દાખલો જોઈએ. એની અંદર શું છે જુઓ. તો અહીંયા x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત છે. તો અહીંયા બહુપદી છે, કારણ કે બધાની ઘાત પ્લસ છે અને પૂર્ણાંક છે, પણ આ એક ચલ નથી. કેમ કે અહીંયા લખી નાખશું આપણે, આ પણ એક ચલ બહુપદી નથી. યાદ રાખજો, આ એક ચલ વાળી બહુપદી નથી, કારણ કે આ બહુપદીમાં 3 ચલ આવેલા છે. 3 ચલ છે. કોણ કોણ છે? તો કે 3 ચલ, એમાં x, y અને t આવેલા છે. આ યાદ રાખજો, 3 ચલ x, y અને t આવેલા છે, માટે આ એક ચલ વાળી બહુપદી નથી. હવે જુઓ, તમે આ સ્વાધ્યાય 2.1 છે ને એનો પહેલો જે દાખલો છે એ તમે તમારી રીતે પણ લખી શકશો. હવે હું જે બોલ્યો એ પ્રમાણે વિડીયો જોઈ અને એને પોઝ કરી, એટલે કે એને સ્ટોપ કરતા જવાનું, અને હું જે વાક્યો બોલતો જતો હોઉં, કારણ આપ્યું હોય એ તમે લખી શકશો. આ બરાબર યાદ રાખજો કે તમે તમારી જાતે આ દાખલો લખી શકશો કે ભાઈ આમાં એક ચલ છે કે નહીં. જો
પેલા આપણે કારણ આપ્યું, પેલો દાખલો એક ચલ છે, કેમ તો કે એમાં એક જ ચલ આવેલું છે x. બીજા પણ એક ચલ બહુપદી છે, કારણ કે આ બહુપદીમાં એક જ ચલ y આવેલ છે. ત્રીજામાં આપણે કીધું કે આ અભિવ્યક્તિ બહુપદી નથી, કારણ કે અહીં ચલ t ની જે ઘાત છે એ અપૂર્ણાંક છે. પછી ચોથા દાખલામાં કહેવાનું કે આ અભિવ્યક્તિ બહુપદી નથી, કારણ કે અહીં ચલની ઘાત ઋણ છે, ચલની ઘાત ઋણ છે, માટે બહુપદી નથી. પાંચમા દાખલામાં કહેવાનું છે કે અહીં એક ચલ બહુપદી નથી, કારણ કે અહીં ત્રણ ચલ x, y અને t આવેલા છે. તો આ રીતે એનો જવાબ થઈ ગયો. હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે જો બીજામાં નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. તો સીધું તમારે ખાલી સહગુણક જ લખવાનો છે, બરાબર. તમે આમ કરીને લખી શકો. માની લ્યો કે આપણે પહેલા દાખલાનો જવાબ લખતા હોય તો આપણે આમ લખવાનું છે, નંબર 1 x વર્ગનો સહગુણક, x વર્ગનો સહગુણક બરાબર જે આવે તે લખી નાખવાનું આવી રીતે. હવે આપણે અહીંયા ચેક કરી લઈએ કે x વર્ગનો સહગુણક છે કેટલો. તો કે અહીંયા x વર્ગની આગળ કઈ આંકડો કે અંક કે સંખ્યા આપેલી છે તો કે નથી આપેલી. તો જ્યારે કોઈ ચલની આગળ કઈ સંખ્યા ન હોય તો આપણે કેટલી ગણવાની કીધી હતી તો કે 1. માટે x વર્ગનો સહગુણક કેટલો તો કે 1 છે. બસ આ રીતે તમારે જવાબ લખવાનો થશે કે પહેલા દાખલામાં x વર્ગનો સહગુણક બરાબર 1. હવે આપણે બીજા દાખલાની વાત કરીએ. તો બીજા દાખલાની અંદર x વર્ગનો સહગુણક કેટલો બરાબર યાદ રાખજો. અહીંયા તો કે અહીંયા x વર્ગની આગળ કઈ છે તો કે નથી, માટે કેટલો આવશે તો કે 1. પણ કેવો તો કે -1. યાદ રાખજો, બીજા દાખલામાં x વર્ગનો સહગુણક -1 આવશે. પ્લસ હોય ને તો આગળ પ્લસ લખવાની કોઈ જરૂર નથી, પણ માઇનસમાં લખવું પડે. એટલે બીજા દાખલામાં x વર્ગનો સહગુણક -1 આવશે. એવી રીતે ત્રીજા દાખલાની આપણે વાત કરીએ તો ત્રીજા દાખલામાં x વર્ગનો સહગુણક કોણ તો કે એની આગળ જે છે તે. તો એની આગળ કોણ છે તો કે π/2. આ પાઈ કહેવાય છે, ગ્રીક મૂળાક્ષર છે, યાદ રાખજો. પાઈ એટલે છેદમાં, પાઈ એના છેદમાં 2. આ એનો સહગુણક છે. x વર્ગની આગળ જે હોય તે. મૂળાક્ષર એટલે કક્કા. જેમ આપણા મૂળાક્ષર કક્કા છે, અંગ્રેજી એટલે કે ઇંગ્લિશમાં મૂળાક્ષર છે ABCD છે, એવી રીતે ગ્રીકની અંદર આ પાઈ છે એ એના કક્કા કે ABCD છે. આ પાઈ કહેવાય છે. એની વાત આપણે આગળ આવશે હજી. તો ત્રીજા દાખલામાં x વર્ગનો સહગુણક કોણ છે π/2. હવે ચોથા દાખલામાં એનો સહગુણક કોણ છે તો કે x વર્ગ વાળું પદ નથી, x વાળું પદ છે. યાદ રાખજો, x વર્ગ જ નથી તો એનો સહગુણક જ ન હોય ને. જો x વર્ગ જ નથી તો એનો સહગુણક ક્યાંથી હોય? બરાબર છે. માટે આપણે અહીંયા લખશું કે x વર્ગનો સહગુણક કેટલો તો કે 0. શા માટે 0 આવ્યો તો કે વર્ગવાળું પદ જ નથી. જો વર્ગવાળું પદ ન હોય તો એનો સહગુણક હોઈ શકે નહીં. બરાબર છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજામાં આપ્યું છે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ. પહેલા તો આપણે એ જ કરીએ. 35 ઘાતાંક એટલે મોટામાં મોટી ઘાત 35 હોવી જોઈએ અને 2 પદ હોવા જોઈએ. હવે અહીંયા તમે કેવી રીતે લખી શકો ને કેટલી રીતે લખી શકો, હું તમને ઉદાહરણ આપું, પછી આપણે એક જ રાખશું ગમે તે. માની લ્યો કે હું અહીંયા આમ લખું ખાલી x એની 35 ઘાત પ્લસ 1. તો આ પણ બહુપદી થઈ ગઈ. કેમ કે આ દ્વિપદી 2 પદ આપેલા છે અને 35 ઘાતાંક વાળી છે. આમ ન લખવું હોય તો બીજી રીતે લખીએ કે 5x ની 35 ઘાત -1. બરાબર. સહગુણક તમારે જે લખવું હોય તે. માનો કે એમ ન લખવું હોય
તો કેટલી રીતે લખી શકાય જુઓ, હું નીચે તમને બતાવું છું. આવી રીતે તમે કોઈ પણ લખી શકો. જુઓ, પેલા 7x ની 35 ઘાત વત્તા 3x ની 20 ઘાત. અહીંયા તમે 20 લખ્યું, 35 થી નાની કોઈ પણ ઘાત લખી શકો. 34, 33, 32, 31, 1, 2 ગમે તે. પછી બીજી બહુપદીમાં જો 9x ની 35 ઘાત માઇનસ, એમાં માઇનસ પ્લસ એ પણ તમે ગમે તે લખી શકશો. 2x ની 3 ઘાત, નીચે x ની 35 ઘાત વત્તા ખાલી x લખ્યો છે, તો તમે કોઈ પણ અંક પણ લખી શકશો, ગમે તે લખી શકશો. અને આ દાખલાના જવાબ બધાના અલગ અલગ હશે. કોઈ પણ સ્કૂલ, કોઈ પણ ટ્યુશન, કોઈના દાખલા સમાન નહીં હોય. એટલે બધાનો અલગ દાખલો હશે પણ સાચો પડશે, કારણ કે 35 ઘાત આવી જવી જોઈએ અને 2 પદ હોવા જોઈએ, બસ, બીજું કંઈ આમાં નથી. હવે તમને જે અનુકૂળ આમાંથી આવે તે એક જવાબ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, તમારે જે લખવું હોય તે. હવે આપણે બીજું હજી ત્રીજા દાખલામાં 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ આપવાનું છે. હવે આમાં પણ તમારે જે લખવું એ લખી શકો છો. હું હમણાં બતાવું તમને. બસ અહીંયા એક જ આવશે, x ની 100 ઘાત. એક પદી છે, એક જ પદ. હવે આગળ અહીંયા તમારે જે પણ લખવું હોય તે લખી શકો છો, પણ x ની 100 ઘાત આવવી જરૂરી છે. જેમ કે આ લખશો તોય સાચો જવાબ છે. આગળ માની લ્યો કે તમે કોઈ પણ માની લ્યો કે 5 લખીએ તો 5x ની 100 ઘાત, 4x ની 100 ઘાત, 3x ની 100 ઘાત, -x ની 100 ઘાત. તમે કોઈ પણ પદ એક જ હોવું જોઈએ, આ એક પદ જ કહેવાય. આગળ તમારે જે અંક લખવો હોય તે લખી શકો છો. તો આપણે અહીંયા યાદ રાખવા માટે એક જ વસ્તુ લખીએ. બસ આપણે ખાલી x ની 100 ઘાત લખશું તો પણ એ 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ થઈ જશે. એટલે આ જવાબ આપણો ચાલશે. હવે આપણો ચોથો દાખલો છે કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો સીધો જ એમાં તમારે નંબર લખી, દાખલા તરીકે 1 નંબર, પછી સીધો એમાં જવાબ જ લખવાનો છે. તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો પહેલીમાં સૌથી મોટી ઘાત કેટલી છે? તો કે 3. માટે આપણે એમ લખી નાખવાનું, પહેલાની અંદર 3. બસ જવાબ પૂરો. ખાલી ઘાત જ કહેવાની છે. તો પહેલા દાખલામાં બહુપદીની ઘાત કેટલી? તો કે 3. શા માટે 3 છે? તો કે મોટામાં મોટી ઘાત 3 છે માટે. હવે જુઓ, હું દરેકની સામે જ એનો જવાબ લખતો જાઉં છું. તો આની 3 ઘાત આવશે, મોટામાં મોટી છે એટલે. બીજા દાખલામાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2. ત્રીજા દાખલામાં મોટામાં મોટી ઘાત તો ચલ છે, તો કે હા ચલ છે t. એની ઘાત કેટલી? તો કે કંઈ આપેલ નથી. તો જ્યારે ઘાત કંઈ આપેલી ન હોય તો કેટલી ગણાય? તો કે 1. માટે ત્રીજા દાખલામાં બહુપદીની ઘાત 1 ગણાશે. અને ચોથા દાખલામાં બહુપદીની ઘાત, મેં તમને શું શીખવાડ્યું હતું કે જ્યારે એક આંકડો આપેલો હોય તો એની પાછળ x ની 0 ઘાત હોય છે, પણ આપણે લખતા નથી. શા માટે? તો કે કોઈ પણની 0 ઘાત એટલે કેટલા કહેવાય? તો કે 1. કોઈ પણની 0 ઘાત એટલે 1. માટે 3 એકુ 3 થઈ જાય. તો આનો મતલબ છે કે જ્યાં કોઈ ઘાત આપેલી નથી ત્યાં શૂન્ય ઘાત ગણવાની થશે. અચળ પદની ઘાત કેટલી હોય? તો કે 0. માટે આપણે અહીંયા લખશું 0. તો અહીંયા આપણે ઘાત પૂરી થઈ ગઈ. હવે છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો આપણે કહેવાનો છે. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે આપણે આમાં જવાબ કેવી રીતે લખવાનો થશે કે પેલા સુરેખ બહુપદીઓ કઈ કઈ એ લખી નાખવાની. તો આપણે આમ લખશું સુરેખ બહુપદીઓ. હવે આમાંથી જેટલી બહુપદી સુરેખ હોય એ નીચે લખશું. સુરેખ એટલે એક ઘાત વાળી બહુપદી. તો આપણે એક એક ઘાત ચેક કરતા જઈએ. પેલી તો કે એમાં તો 2 ઘાત છે એટલે સુરેખ નથી. બીજી તો એમાં 3 ઘાત છે માટે સુરેખ નથી. ત્રીજી એમાંય મોટી ઘાત 2 છે માટે સુરેખ નથી. ચોથી
તો કે ચોથી છે ને એ સુરેખ છે, કેમ કે એમાં એક જ ઘાત છે. જો એક્સની ઘાત કેટલી છે? તો કે એક જ. માટે આપણે અહીં નીચે આમ લખી નાખવાનું કે 1 + x આ સુરેખ બહુપદી થઈ ગઈ. બીજી હવે એના પછી પાંચમી જોઈ તો કે અહીંયા 3t, તો ટીની માથે કંઈ ઘાત નથી તો કેટલી ગણાશે? તો કે 1. માટે એ પણ સુરેખ બહુપદી છે, તો આપણે લખી નાખશું 3t. હવે છઠ્ઠી r², તો એ દ્વિઘાત છે એટલે એ નહીં ચાલે. અને એના પછી સાતમી 7x ની 3 ઘાત, તો એ ત્રિઘાત છે એટલે એ પણ નહીં. તો સુરેખ બહુપદીઓ કેટલી? તો કે 1 + x અને 3t. આ સુરેખ બહુપદીનો જવાબ પૂરો થઈ ગયો. હવે આપણે દ્વિઘાત ગોતી લઈએ. તમારે આવી રીતે હવે સુરેખ લખાઈ જાય પછી નીચે આ રીતે લખવાનું છે કે દ્વિઘાત બહુપદી, બુકની અંદર દ્વિઘાત બહુપદીઓ આવી રીતે લખી નાખવાનું રહેશે. તો હવે આપણે લખશું દ્વિઘાત બહુપદીઓ. દ્વિઘાત બહુપદીઓ કઈ કઈ છે? તો પહેલા આપણે વાત થઈ હતી, પહેલી બહુપદી છે એ દ્વિઘાત છે, કારણ કે એમાં મોટી ઘાત 2 છે એટલે આપણે લખશું x² + x. હવે બીજી તો કે બીજી બહુપદીમાં તો 3 ઘાત છે એટલે એ નહીં ચાલે. પછી ત્રીજી બહુપદીમાં જો મોટી ઘાત 2 છે એટલે આપણે લખશું y + y² + 4. તો આ પણ દ્વિઘાત બહુપદી છે. ચોથી તો આપણે આવી ગઈ, પાંચમી આવી ગઈ. છઠ્ઠીમાં પણ 2 ઘાત છે એટલે કે r², એ પણ દ્વિઘાત બહુપદી છે. અને એના પછી 7x ની 3 ઘાત એ ત્રિઘાત બહુપદી છે એટલે આપણે દ્વિઘાત બહુપદીઓ પણ લખાઈ ગઈ. હવે આપણે લખવાની છે ત્રિઘાત બહુપદીઓ. તો હવે આમાં ત્રિઘાત બહુપદીઓ કઈ કઈ છે વર્ગીકૃત કરવાની હતી, એટલે કે અલગ અલગ છૂટી પાડવાની. પહેલી આવી ગઈ દ્વિઘાતમાં, જુઓ. બીજી તો એ ત્રિઘાત છે, એ આપણે આવી નથી એટલે આપણે અહીંયા 3 ઘાત છે, જુઓ. તો એ આપણે લખશું 3 ઘાતમાં, તો x - x ની 3 ઘાત. હવે ત્રીજી એ તો દ્વિઘાતમાં આવી, ચોથી સુરેખમાં આવી, પાંચમી એ પણ સુરેખમાં આવી, છઠ્ઠી એ દ્વિઘાતમાં આવી, સાતમી તો એ આમાં આવશે કેમ કે એમાં 3 ઘાત છે, માટે 7x ની 3 ઘાત. તો અહીંયા સ્વાધ્યાય પૂરું. હું માનું છું કે તમને આ સમજાઈ ગયું હશે અને તમે આ રીતે લખી પણ શકશો, બરાબર. હવે બહુપદીના શૂન્યો છે એ આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું.